ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ભારતીય બંધારણ તમારું 15મું પ્રકરણ છે નવી બુકની અંદર જૂન 2021 થી જે અમલમાં આવી છે એમાં 15મું પ્રકરણ છે ભારતીય બંધારણ. અગાઉના લેક્ચરની અંદર આપણે બંધારણ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરી હતી, બંધારણની રચના વિશે ચર્ચા કરી હતી. તો ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ કે બંધારણ એટલે દેશનું વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહે છે. બંધારણ લિખિત કે અલિખિત હોઈ શકે. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. ભારતનું બંધારણ લોકશાહી, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષણો આધારસ્તંભ છે. બંધારણ સભાની અંદર અહીંયા જે ફોટામાં દેખાય છે જવાહરલાલ નહેરુ છે, રાજેન્દ્ર પ્રસાદ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે. બંધારણ સભામાં બંધારણીય નિષ્ણાતો તકે અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, ડોક્ટર બી.આર. આંબેડકર, કે.એમ. મુનશી જેવા નેતાઓ પણ હતા. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી. મોદી હતા. બંધારણ સભામાં સ્ત્રી સભ્યો તરીકે સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયલક્ષ્મી પંડિતનો સમાવેશ કરવામાં આવે છે. આપણે અગાઉ જોયું કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ. બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે બંધારણ સભાએ ડોક્ટર બી.આર. આંબેડકરના અધ્યક્ષ પદે એક ખરડા સમિતિની રચના કરી. એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ છે? તો બી.આર. આંબેડકર. અને સભાના અધ્યક્ષ કોણ છે? તો રાજેન્દ્ર પ્રસાદ. 9 ડિસેમ્બર 1946 ના દિવસે બંધારણ સભાએ તેની કામગીરી શરૂ કરી હતી. બંધારણ સભાએ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણને પસાર કર્યું હતું અને 26મી જાન્યુઆરી 1950 ના રોજથી ભારતના બંધારણનો અમલ કરવામાં આવ્યો. માટે આપણે 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ. તે દિવસથી બંધારણ સભાનો અમલ થયો હતો. બંધારણ વિના કોઈ દેશનું શાસન ચાલી શકે નહીં. બંધારણથી અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે. લોકશાહી શાસન પદ્ધતિ, ધર્મનિરપેક્ષતા અને પ્રજાસત્તાક એ ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ છે. ભારતનું બંધારણ બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ જેને સેક્યુલર કહેવામાં આવે છે અને પ્રજાસત્તાક દેશ છે. પ્રજાસત્તાક એટલે શું? તો પ્રજાસત્તાક એટલે લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનારી સરકાર. રાષ્ટ્રના વડા, રાષ્ટ્ર પ્રમુખ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ હોતી નથી, પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. એટલે કહેવામાં આવે છે કે લોકશાહી શાસન તંત્ર એટલે શું? તો લોકોનું, લોકો માટેનું અને લોકો દ્વારા ચાલતું શાસન. સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર એ કેન્દ્ર સરકારના અંગો છે. ભારત એક સંઘ રાજ્ય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણનો આત્મા કહ્યો છે. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. તેમાં અનુસૂચિત જાતિ ના 30 સભ્યો. બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, આગળ મેં કહ્યું તેમ એ સભ્યોનો સમાવેશ થાય છે. હવે તમને ગઈકાલે એ પણ કહ્યું હતું કે લોકશાહી શાસન પદ્ધતિ સમજાવો. તો મુખ્ય વિશેષતા લોકશાહી શાસન પદ્ધતિ છે આપણા બંધારણની. ભારતમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણી થાય છે. તેમાં 18 કે તેથી વધુ વયના મતદારો મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. દેશનો કોઈ પણ નાગરિક ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે. લોકોએ ચૂંટેલા સભ્યો, પ્રતિનિધિઓ 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહીને દેશનું શાસન તંત્ર સંભાળે છે. આપણે અગાઉ જોઈ ગયા અહીંયા સુધી કે બંધારણ 26મી જાન્યુઆરી 1950 ના રોજથી અમલમાં આવ્યું હતું. હવે આપણે બંધારણની વિશેષતા જોઈએ. તો આપણું બંધારણ અહીંયાથી આજે આપણે આજના લેક્ચરમાં સમજૂતી મેળવીશું કે બંધારણની વિશેષતા. તો આપણું બંધારણ અનેક રીતે વિશેષ અને ખાસ કહી શકાય તેવું છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. એ મેં તમને અગાઉ કહી દીધું.
એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવે છે। આ બંધારણની કેટલીક વિશેષતાઓ વિશે આપણે જાણીશું। તો લોકશાહી એની પણ મેં તમને ચર્ચા કરી છે કે ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે। લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં અપાયેલી વ્યાખ્યા મુજબ લોકોનું સરળ ભાષામાં અપાયેલી વ્યાખ્યા છે, એ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે। એ મુજબ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી। આ તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે। લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી। પ્રજાની સત્તા કે ચલણ વાળું, પ્રજાના વહીવટ વાળું શાસન ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે। એની પણ મેં તમને વાત કરી અગાઉ, જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ જાતે પસંદ કરે છે અને ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે। દેશનો નાગરિક જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો જેમાં લોકોના પ્રતિનિધિઓની પસંદગી કરે છે। દેશનો નાગરિક જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે। સ્વતંત્રતા એ લોકશાહીનો મહત્વનો પાસું છે। હવે આપણા બંધારણનું જ્યારે નિર્માણ થયું એ વખતે મતાધિકાર માટે 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી। બંધારણ અમલી બન્યાના 39 વર્ષ પછી એટલે કે 1989 ની અંદર બંધારણમાં 61મો સુધારો કરવામાં આવ્યો। એટલે કે આપણું બંધારણ એ રીતે કહે છે કે એમાં સમય બદલાતો જાય છે અને એની સાથે કોઈ સુધારા જરૂરી હોય તો કરી શકાય। તો 1989માં બંધારણમાં 61મો સુધારો કરવામાં આવ્યો। ત્યાર પછી મતાધિકાર માટેની ઉંમર 21 વર્ષના બદલે 18 વર્ષ કરવામાં આવી હતી। આ યાદ રાખજો। ત્યાર પછીનો મુદ્દો છે બિન સાંપ્રદાયિકતા। તો ભારત બિન સાંપ્રદાયિક દેશ છે। મેં તમને અગાઉ પણ કહ્યું કે ભારતનું શાસન તંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી। ધર્મ કે સંપ્રદાયને આધારે નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતો નથી। દેશના નાગરિક ને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની, ગમે તે માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે। ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ રહે છે, એટલે કે કોઈ ધર્મ સાથે વરેલી નથી। આથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે। ભારતના બંધારણે ભારતને બિન સાંપ્રદાયિક અથવા તો ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કર્યું છે। બંધારણે બધા નાગરિકોને એક મૂળભૂત અધિકાર તરીકે ધાર્મિક સ્વાતંત્ર્ય આપ્યું છે। એટલે કે આ જે આપણા મૂળભૂત અધિકારો છે એની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે। એટલા માટે કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે। એકબીજા નાગરિક વચ્ચે કોઈ ભેદભાવ રહેતો નથી।
સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપી છે. એના આધારે નાગરિકે પોતપોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તે ધર્મ વિશે પ્રચાર પ્રસાર કરવાની પણ સ્વતંત્રતા છે. જાણવું ગમશે. ઈસવીસન 1976 ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. આ પણ તમે યાદ રાખજો કે આપણું જે આમુખ છે બંધારણનું, એની અંદર 1976 ના 42માં બંધારણીય સુધારાથી આમુખ શબ્દ બિન સાંપ્રદાયિક આમુખ જે છે એની અંદર બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરાયો. હવે પછીનો મુદ્દો છે પ્રજાસત્તાક. તો પ્રજાસત્તાક એટલે શું? તો એના વિશે જોઈએ કે પ્રજાસત્તાક કોને કહેવામાં આવે છે. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. પ્રજાસત્તાક એટલે કે જેમાં લોકોના હાથમાં સત્તા હોય, પ્રજાના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે. રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી. એટલે કે વંશ પરંપરાગત કે કોઈ રાજા હોય તો પછી એનો પુત્ર ગાદી પર બેસે એ શાસન કરે એવું હોતું નથી. પ્રજાસત્તાક શાસન એટલે કે મતદાન થાય અને તેઓ પરોક્ષ મતદાનથી ચૂંટાય છે. આ વ્યવસ્થામાં પંચાયતની સંસદ સુધીના તમામ હોદ્દાઓ જાતિ, જ્ઞાતિ કે ધર્મના જેવા કોઈ ભેદભાવ વગર તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે. હવે પછીનો મુદ્દો છે સંઘ રાજ્ય. તો ભારત એક સંઘ રાજ્ય છે એમ કેવી રીતે કહી શકાય? તો ભારત તેના ઘટક રાજ્યોનો બનેલો સંઘ છે. તેમાં કાયદા ઘડવા માટે વિષયોને સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદીમાં વહેંચવામાં આવ્યું છે. સંઘ યાદીના જે વિષયો છે, કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાઓ સમગ્ર દેશને લાગુ પડે છે. તેથી કહી શકાય કે ભારત એક સંઘ રાજ્ય છે. કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે. એટલે કે આપણા આટલો મોટો વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે. એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થા જોગવાઈ કરેલી છે. સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની રચના કરવામાં આવી છે. આપણે ત્યાં બે પ્રકારની સરકાર છે. એક તો સંઘ સરકાર, જેને કેન્દ્ર સરકાર પણ કહેવામાં આવે છે, અને બીજું છે રાજ્ય સરકાર. એ વહીવટની સરળતા ખાતર એના બે ભાગ પાડવામાં આવે છે, પરંતુ એક સૂત્રતા જળવાયેલી રહેલી છે. આ બંને પ્રકારની સરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની વહેંચણી કરવામાં આવી છે. દેશના મહત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવ્યા છે. સંઘ સરકારને કેન્દ્ર સરકાર પણ કહી શકાય અથવા તો કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખી શકાય છે. હવે પછીનો મુદ્દો છે મૂળભૂત હક્કો અને ફરજો. દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હક્કો અને ફરજોની પ્રતીતિ કરાવે છે. નાગરિક તરીકે આપણે કેટલાક હક્કો ભોગવીએ છીએ, પરંતુ આપણા હકથી બીજા વ્યક્તિના હકને નુકસાન ન થાય તે માટે તેમજ રાષ્ટ્રના વિકાસમાં દરેક નાગરિકને સહયોગી બનાવવા માટે મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે. હક્કો અને ફરજો એક સિક્કાની બે બાજુ જેવા છે, જે બાબતે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે જ્યાં હક આવે તો આપણી ફરજ પણ બને છે. એટલે કે હક અને ફરજ બંને સિક્કાની બે બાજુ કહી શકાય. રાષ્ટ્રની મૂળભૂત હક્કો અને ફરજો. દેશનું બંધારણ નાગરિકોના મૂળભૂત હક્કો અને ફરજોની પ્રતીતિ કરાવે છે. નાગરિક તરીકે આપણે કેટલાક હક ભોગવીએ છીએ. જ્યારે આપણે હક ભોગવતા હોય તો બીજાને નુકસાન ન થાય તે માટે રાષ્ટ્રના વિકાસમાં દરેક નાગરિક સહયોગી બનવા માટે મૂળભૂત ફરજો પણ આપવામાં આવેલી છે. મૂળભૂત હક્કો વિશે આપણે જોઈએ તો મૂળભૂત હક્કો આપણા કુલ 6 છે. મૂળભૂત હક્કોમાં પહેલો હક છે સમાનતાનો હક, બીજો છે સ્વતંત્રતાનો હક, ત્રીજો છે શોષણ સામે વિરોધનો હક. એટલે પહેલો સમાનતા, બીજો સ્વતંત્રતા, ત્રીજો શોષણ સામે વિરોધનો હક, ચોથો છે ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને છઠ્ઠો છે બંધારણીય ઇલાજોનો હક. તો હવે આની આપણે વિસ્તૃત સમજૂતી મેળવીએ તો સૌથી પહેલા સમાનતાનો હક. તો કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ,
જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ પક્ષપાત કે ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. સમાનતા એટલે કે સૌ સમાન, સૌને સન્માન. બીજો હક છે સ્વતંત્રતાનો હક. તો દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવાની, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દાખલા તરીકે આપણે જોઈએ, ભલે આપણે ગુજરાતમાં રહીએ છીએ પણ કોઈ ધંધાકીય અર્થે અથવા તો અભ્યાસ અર્થે આપણે બીજા રાજ્યમાં પણ જઈ શકીએ. આપણે દેશના કોઈ પણ સ્થળે હરી ફરી શકીએ છીએ, વસવાટ પણ કરી શકીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સ્થળાંતર કરીને પોતાનો ધંધો કે વ્યવસાય કે અભ્યાસ કરી શકીએ છીએ. આ એક સ્વતંત્રતા આપણા દેશની અંદર આ મૂળભૂત હકોમાં આપણને આપવામાં છે. મૂળભૂત હકોનો એ માનો 6 હકો પૈકી એક હક છે સ્વતંત્રતાનો હક. એ હકના ઉપયોગથી જ આપણે હરી ફરી શકીએ છીએ સ્વતંત્રતાથી દેશના કોઈ પણ ખૂણામાં. ત્રીજું છે શોષણ સામે વિરોધનો હક. તો કોઈ પણ વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. એટલે કહેવાનો મતલબ છે કે આપણા બંધારણનો જે મુખ્ય ઉદ્દેશ છે એ શોષણ વિહીન સમાજની સ્થાપના કરવાનો છે. તો 14 વર્ષની નીચેની ઉંમરના બાળકોને બાળ મજૂરી કરાવવી એ તેનું શોષણ જ કહેવાય. તેથી એ ગુનો છે. પોતાનું શોષણ થતું અટકાવવા, તેનો વિરોધ કરવા આ હક આપવામાં આવ્યો છે. એટલે કે કોઈ બાળકને જ્યારે ભણવાની ઉંમર હોય એ ઉંમરે એને બાળ મજૂરી કરાવી એક ગુનો છે. એનાથી એનો ભણવાનો અધિકાર છીનવાઈ જાય છે, એનું શોષણ થાય છે. તો એનો ભણવાનો અધિકાર ન છીનવાય એ માટે એ અધિકાર જળવાઈ રહે તો એને શોષણ સામે વિરોધનો હક આપવામાં આવ્યો છે. આપણે પોતે પણ કોઈ જગ્યાએ આવું જોઈએ કે કોઈ બાળકને નોકરીદાતાએ બાળ મજૂરીએ રાખેલો છે, નોકરી આપી છે, તો આપણે તેને નોકરીદાતાની વિરુદ્ધ આપણે ગુનો નોંધાવી શકીએ અને એ બાળકના માતા પિતાને કે વાલીને આપણે ભણાવવા માટે સમજાવી શકીએ, જેથી એ બાળક 6 થી 14 વર્ષની ઉંમરની અંદરનો હોય, 14 વર્ષની અંદરની ઉંમરનો હોય તો એ ભણી શકે એની ઉંમરમાં. ત્યાર પછીનો છે ધાર્મિક સ્વતંત્રતાનો હક. તો દેશના દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની તથા તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા. એટલે કે ધર્મની સ્વતંત્રતા છે. આપણા દેશની અંદર કોઈ ધર્મનું દબાણ નથી કે આ ધર્મ પાળવો કે આ કરવું કે આમ જ કરવું. દેશના દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય, નૈતિકતા હોવી જોઈએ ધર્મમાં અને પોતાના સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની તથા તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. પાંચમો મૂળભૂત હક છે જે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલીઓ, આદર્શો, મૂલ્યો ધરાવવાની, જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. કોઈ પણ નાગરિક પોતાની ભાષા, બોલી, પ્રણાલીઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા આપણને. એટલે સાંસ્કૃતિક શૈક્ષણિક હકના આધારે એ પોતાનો શિક્ષણ મેળવવાનો એને અધિકાર મળ્યો છે. ત્યાર પછી જ અમારો છઠ્ઠો હક જે છે મૂળભૂત હક એ બંધારણીય ઇલાજોનો હક. હવે બંધારણીય ઇલાજોનો હક છે એ એવું કહેવા માંગે છે કે ગમે એટલા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈઓ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. ગમે તેટલા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. કેમ કે આ બધા અગાઉના જે 5 આપણે મૂળભૂત હકો જોઈ ગયા, એ હકો આપ્યા છે ખરા, પણ એ હકોનો અમલ ન થાય તો એ હકો આપવાથી કોઈ મતલબ રહેતો નથી.
જો નાગરિકોના મૂળભૂત હકો જળવાય નહીં તો એ હકો કે એ કાયદાઓ બનાવવાનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકોના અમલ માટે જોગવાઈ કરવામાં આવી છે. આપણા બંધારણની અંદર જે બંધારણીય ઇલાજોનો હક છે એ ઉપરના તમામ જે હકો આપેલા છે એ હકોમાંથી કોઈ હકનો જ્યારે ભંગ થાય તો બંધારણીય ઇલાજોના હકથી આપણે તે હકને મેળવી શકીએ છીએ. જો નાગરિકોના મૂળભૂત અધિકારથી વંચિત રાખવામાં આવે તો ન્યાયાલયનો આશરો લઈ શકે. આથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ જે હક છે બંધારણીય ઇલાજનો હક એને બંધારણનો આત્મા સમાન કહ્યો છે. એને બંધારણનો આત્મા સમાન એટલા માટે કહ્યો છે કે આ જે છઠ્ઠો હક છે બંધારણીય ઇલાજનો હક એ ખૂબ જ મહત્વનો છે. એ હકના આધારે જ આપણે બાકીના હકોનો આપણો ભંગ થાય છે કે બાકીના હકો જ્યારે જળવાતા નથી તો આ હકના ઉપયોગથી એટલે કે બંધારણીય ઇલાજોના હકનો આધાર લઈને આપણે બાકીના હકો ન મળે તો એના વિરુદ્ધ આપણે ફરિયાદ કરી શકીએ છીએ અને એ હક મેળવી શકીએ છીએ. આ પ્રમાણે આપવામાં આવેલા મૂળભૂત હકો વિશિષ્ટ સંજોગોમાં મર્યાદિત સમય માટે સ્થગિત કરી શકાય. કોઈ પણ વ્યક્તિ પોતાના હકોનો ઉપયોગ કોઈ વ્યક્તિ, સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે એ રીતે ભોગવી શકતી નથી. જાણવું ગમશે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા છે. તેથી 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. આપણે જે આ બધા હકો જોઈ ગયા તો 10મી ડિસેમ્બર 1948ના રોજથી માનવ અધિકારો જાહેર કરવામાં આવ્યા છે અને એ આપણા અધિકારો જાહેર થયા એટલા માટે એ દિવસને આપણે માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. વિશ્વ માનવ અધિકાર દિવસ શું છે તે જાણીએ તો માનવ અધિકારોને માન્યતા આપવા અને તેની ઓળખ અને અસ્તિત્વ લાવવા માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ એટલે સાર્વત્રિક માનવ અધિકાર દિનની દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવણી કરવામાં આવે છે જેથી અધિકારો માટેની ચાલુ લડતને શક્તિ મળે. સમગ્ર વિશ્વમાં માનવતા સામેના સંઘર્ષને રોકવા અને પકડવામાં આ દિવસની મહત્વપૂર્ણ ભૂમિકા છે. માનવ અધિકાર શું છે તો કોઈ પણ માનવીના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને આદરનો અધિકાર એ માનવ અધિકાર છે. ભારતીય બંધારણ આ હકની માત્ર બાંયધરી આપતું નથી પરંતુ કોર્ટ તેને તોડનારાઓને સજા પણ કરે છે. ભારતમાં 28 સપ્ટેમ્બર 1993 થી માનવ અધિકાર કાયદો અમલમાં આવ્યો. 12 ઓક્ટોબર 1993ના રોજ સરકારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કરી. આ હું જે સમજાવી રહી છું એ તમારી બુક્સમાં નથી મિત્રો, આ વિશેષ જાણકારી માટે છે. નાગરિક અને રાજકીય સાથે આયોગના અધિકાર ક્ષેત્રમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અધિકારોનો પણ સમાવેશ થાય છે જેમ કે બાળમજૂરી, HIV એટલે કે એડ્સ, આરોગ્ય, ખોરાક, બાળ લગ્ન, મહિલા અધિકાર, કસ્ટડી અને એકાઉન્ટર, મૃત્યુ, લઘુમતીઓ અને અનુસૂચિત જાતિ અને જનજાતિઓના હકો. સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરમાં આ નિવેદન હતું કે સંયુક્ત રાષ્ટ્રના લોકો આ વિશ્વાસ કરે છે કે કેટલાક એવા માનવ અધિકાર છે જે ક્યારેક આંચકી શકાતા નથી. માનવની ગરિમા છે અને સ્ત્રી પુરુષના પરિણામ સ્વરૂપ સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN જેને આપણે કહીએ છીએ 10 ડિસેમ્બર 1948 એ માનવ અધિકારની સાર્વભૌમ ઘોષણા કરી હતી. આ ઘોષણાએ રાષ્ટ્રોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું અને તેઓ તેમના બંધારણ અથવા કાયદા દ્વારા આ અધિકારોને માન્યતા અને અમલ કરવા આગળ વધ્યા. રાજ્યોએ તેમના કાયદામાં અમલીકરણમાં સત્તાનો દરજ્જો આપ્યો. આ ઘોષણાનું સત્તાવાર લખાણ સંયુક્ત રાષ્ટ્રમાં 5 ભાષાઓમાં ઉપલબ્ધ છે. એ 5 ભાષાઓ જોઈએ તો અંગ્રેજી, ચાઇનીઝ, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. આ 5 ભાષાઓ ઉપલબ્ધ છે સંયુક્ત રાષ્ટ્રમાં. અહીં અનુવાદનું લખાણ ભારત સરકારે સ્વીકાર્યું છે. હવે આપણે આગળ જોઈએ. મેં તમને માનવ અધિકાર વિશે વિશેષ સમજૂતી આપી. હવે આગળ મૂળભૂત ફરજો. હવે જ્યારે હક આવે એટલે આપણી ફરજ પણ આવી જાય જોડે જોડે. કહેવાય છે ને કે હક અને ફરજો બંને સિક્કાની બે બાજુઓ છે. જ્યાં હકો છે તો ફરજો પણ એની સામે માણસની હોય જ છે. જેવી રીતે કે શિક્ષક પાસે ભણવું એ તમારો હક છે તો આપણે એનું માન જાળવવું, ક્લાસમાં શાંતિ જાળવવી, શિસ્તપૂર્વક ભણવું એ બધી આપણી ફરજ પણ બને છે.
જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે તેમ નાગરિકો માટે કેટલીક મૂળભૂત ફરજોનો પણ સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની ફરજ છે. આ તમારી કોઈ પણ બુક્સની અંદર, પાઠ્યપુસ્તકની અંદર તમારા જે પેજ છે મૂળભૂત ફરજો એની અંદર જોજો, કોઈ પણ વિષયની બુક્સની અંદર ભારતના દરેક નાગરિકની ફરજો છે એ લખેલી છે. અ, ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ આ રીતે તમારી દરેક બુક્સની અંદર જોવા મળશે. તો આપણે અહીંયા જોઈ લઈએ કે બંધારણને વફાદાર રહેવાની, તેના આદર્શો તથા સંસ્થાઓને રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની આપણી ફરજ છે. ખ ની અંદર જોઈએ તો આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની. ત્રીજી ફરજ છે ભારતના સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની. એટલે કે આપણી ભારતની અખંડિતતા જળવાઈ રહે એ અને તેનું રક્ષણ કરવાની આપણી ફરજ છે. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની. એટલે કે ક્યારેક જરૂર પડે તો રાષ્ટ્રીય સેવા બજાવવા માટે હાકલ થાય તો આપણે તેના માટે તૈયાર રહેવું જોઈએ. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની. આપણી સમનવી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેને જાળવી રાખવાની. જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ, જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. રાષ્ટ્ર પુરુષાર્થ સિદ્ધિના વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિમાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની. માતા પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળકને અથવા પાલ્યને શિક્ષણની પૂરતી તકો પૂરી પાડવી એ પણ એની ફરજ છે. અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. મૂળભૂત ફરજોનો સમાવેશ ઈસવીસન 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે. ભારત 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ યાદ રાખજો, 6 જાન્યુઆરી. ભારતના બંધારણને એક પવિત્ર ગ્રંથ ગણવામાં આવે છે. જો લેખિત બંધારણ ન હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશનો વહીવટ ની અંદર અરાજકતા ફેલાવી શકે. બંધારણ આપણી ન્યાય પ્રણાલીને જાળવી છે, તેમજ લોકોને એક મર્યાદામાં રહીને એકત્વના ભાવથી કામ કરવા પ્રેરિત કરે છે. અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે.